રાતે ચાલુ કામ કર્યું છે। તો હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો આપણે કર્યો છે ચાલુ, તો વિડીયો અંત સુધી બનાવી રહેજો અને વિડીયો સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે આવી ગઈએ છીએ સીધા જ ખેતરે, અને ખેતરે આવ્યા શું લેવા કે આપણે પોંક જોવા આવ્યા છીએ કે ઘઉંનો પોંક પડેવો છે કે નહીં। તો પોંક પડેવો છે તો પાડશું, નકર તમને વિડીયોમાં દેખાડશું કે પોંક કેવી રીતે પડે અને ઘઉંનો પોંક કેવો લાગે। તો વિડીયોમાં બનાવી રહ્યો। અને અહીં કે તમે જોઈ શકો છો, આ છે ઘઉં અને આખા ખેતરમાં ઘઉં છે। તો જોવાનું રહેશે કે પોંક પડે એવો છે કે નહીં, અને ઘણા લોકોને ખબર ન હોય પોંક શું કહેવાય। તો પોંક વિડીયોમાં પાડીને દેખાડીશ, અને વિડીયોમાં સુધી બનાવી રહેજો તો મજા આવશે વિડીયો જોવાની। તો ચાલો આપણે જોયું કે પોંક પડે એવો છે કે નહીં, અને ચણાનો પણ પોંક પડકે છે અને એને જોવાનું છે પોંક પડે એવો છે કે નહીં। એની જો આપણે પાડશું, પણ પહેલાં તો આપણે ઘઉં જોઈ લઈએ કે પોંક પડે એવો છે કે નહીં, અને પછી આપણું કામ તો છે આ ભાઈ છે ડુંડી, અને ડુંડીમાં છે આપણે દાણા જોઈશું કે દાણા જો પોંક પડે એવો હશે તો પાડશું, નકર પછી થોડાક દીની વાટ જોઈશું આપણે। જો જે દાણા દૂધિયા છે, એટલે જો દૂધ નીકળે છે, દેખાય તમને? દૂધ નીકળે છે દાણામાં છે, એટલે એ જે પોંક બરાબર પડશે નહીં અને ખાવાની મજા આવશે નહીં। તો 10-12 દી વાટ જોવી પડશે, અને જે કાચા ઘઉં છે તો પોંક નહીં પડે। તો આગળ વિડીયોમાં તમને દેખાડીશ અને ક્યારે પોંક પડશે તમે જોઈ શકો છો। બધી ડુંડીમાં દૂધિયા દાણા છે, અને ચણા પડકે છે, તો ચણાનું હવે પછી જોવા જઈશું કે કેમ પોંક પડે એવો છે કે નહીં। અને આમાં તમે જોઈ શકો છો બધા દૂધિયા દાણા છે, અને જે થોડાક ઘઉં કાચા છે અને પર જાહેર છે। તો આપણે હવે આપણા કામમાં જ આવી, અને પછી ચણા જોઈશું કે ઓળો પડે એવો છે કે નહીં। તો ચલો આપણા કામમાં જઈએ અને પછી વિડીયોમાં તમને દેખાડશું। રાતે ચાલુ કામ કર્યું છે। સવાર થશે એટલે સીધું મકાન ઊભું જ થઈ જશે। જો દાડિયા રાતે જોવું હોય તો આવી જજો।